Good morning, students. Welcome to Sant Kripa Vidyalay. Today we are going to learn about new topic which name is what is this. અર્થાત વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા યુનિટ વોટ ઇઝ ધીસ નો અભ્યાસ કરીશું. જો યુનિટ આપણે સમજીએ તો વોટનો અર્થ થાય છે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ. વોટ ઇઝ ધીસ એટલે આ શું છે. તો આ પ્રશ્ન છે એના આપણે જવાબ કેવી રીતે આપવા તેના વિશે માહિતી મેળવીએ. વોટ ઇઝ ધીસ અહીંયા પ્રશ્ન પૂછાયેલો છે. હવે આનો આપણે જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ આપણે ધીસથી શરૂઆત કરીશું. ધીસની સાથે ઇઝ આવશે અને પછી ચિત્રમાં જે આપેલું હોય તે નામ લખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. આપણે જ્યારે એક જ વસ્તુ બતાવવી હોય ત્યારે એને આર્ટિકલ એ અથવા તો એન વડે દર્શાવવામાં આવે છે. તો બાળકો તમને પ્રશ્ન થશે કે એ આર્ટિકલ ક્યારે મૂકશું અને એન આર્ટિકલ ક્યારે મૂકીશું. તો જે સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ અને યુથી થતી હોય તેની આગળ આપણે એન લગાવીશું. એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે અંગ્રેજીમાં. તો સ્વરની આગળ આપણે એન આર્ટિકલ મૂકવાનો છે અને બાકીના જે વ્યંજન છે આના સિવાયના એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સિવાયના જે લેટર છે એની આગળ આપણે એ આર્ટિકલ મૂકવાનું છે. ચલો આગળ જુઓ. વોટ ઇઝ ધીસ આ શું છે. તો ધીસથી શરૂઆત કરીએ તો અહીં લખેલું છે, જવાબ જુઓ. સૌપ્રથમ ધીસ આવશે, એની બાજુમાં ઇઝ અને પછી સ્પેરો પણ લખી શકાય. અહીંયા બર્ડ લખેલું છે, બર્ડ એટલે પક્ષી, સ્પેરો એટલે ચકલી. તો અહીંયા જવાબમાં એમ લખી શકાય, ધીસ ઇઝ અ બર્ડ. જુઓ અહીંયા પહેલો લેટર બી આપેલો છે એટલે અહીં આર્ટિકલ એ મૂકેલો છે. વોટ ઇઝ ધેટ. તો હવે ધેટ છે એનો અર્થ થાય છે પેલું. આપણે અગાઉ શીખી ગયા બરાબર કે પેલું શું છે. ઇઝ એટલે છે, વોટ એટલે શું, પેલું શું છે. તો હવે આનું આપણે જવાબ આપવો છે તો અહીંયા ધીસ નહીં પણ જે વાક્યમાં આપેલું છે તે જ લખીશું. અહીંયા ધેટની બાજુમાં ટુ બીનું ક્રિયાપદ ઇઝ અને પછી વસ્તુનું નામ. જુઓ અહીં પહેલો લેટર એથી ચાલુ થાય છે એટલે આર્ટિકલ એન મુકાયેલો છે. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. વોટ ઇઝ ધેટ. પેલું શું છે. તો ધેટ ઇઝ અ મંકી. જો અહીંયા એમ લખેલો છે એટલે આર્ટિકલ એનો ઉપયોગ થયેલો છે કે ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. આપણે ક્યારેક કોઈ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માગતા હોઈએ ત્યારે આપણે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીસ અથવા તો ધેટનો ઉપયોગ થાય છે. આપણે અગાઉ આ એક્ઝામ્પલમાં જોઈ ગયા, ક્યારેક ધેટ અથવા તો ધીસ પણ વાપરી શકાય છે. પણ જે પ્રશ્નમાં પૂછાયેલું છે ધીસ આપેલું હોય તો જવાબ ધીસથી આવશે, ધેટ આપેલું હોય તો જવાબ ધેટથી આવશે. ધીસ ધેટની સાથે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. જુઓ ટુ બીનું ક્રિયાપદ જે વર્તમાન કાળ છે એના રૂપો છે તો કે એમ, ઇઝ, આર. આઈની સાથે એમ વપરાય છે. પછી એકવચન ત્રીજો પુરુષ જે હી, શી, ઈટ છે, કોઈકનું નામ છે એની સાથે ઇઝ વપરાય છે. અને બહુવચનના રૂપ આપેલા હોય, દાખલા તરીકે અહીંયા 2 મંકીઝ આપેલા હોય તો આપણે આર વાપરીશું બરાબર.
પણ આપણે અત્યારે આટલું જ સમજવાનું છે. ચલો, પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. ક્વેશ્ચન અને આન્સર. ક્વેશ્ચન અહીં આપેલા છે. જુઓ, સાદું વાક્ય હોય એનામાંથી આપણે પ્રશ્ન બનાવવો હોય તો ધીસ ઇઝ અ બુક એ સાદું વાક્ય છે, બરાબર, કે આ પુસ્તક છે. તો હવે એમાં આપણે પ્રશ્ન બનાવવો હોય તો ટુ બીનું ક્રિયાપદ ઇઝ આગળ આવી જાય, ધીસ પાછળ, અને વસ્તુનું નામ પાછળ રહેશે. ઇઝ ધીસ અ બુક? હવે આનો આપણે પ્રશ્ન સમજીએ તો એનો અર્થ થશે શું આ પુસ્તક છે? તો આ જ્યારે ટુ બીના ક્રિયાપદ આગળ મુકાયેલા હોય તો એનો જવાબ આપણે યસ અથવા તો નોમાં આપી શકીએ. અહીંયા બુકનું ચિત્ર છે એટલે જવાબ યસમાં આવશે કે યસ, પછી અલ્પવિરામ મૂકવાનું છે, પછી લખવાનું છે કે ધીસ ઇઝ અ બુક. હા, આ પુસ્તક છે. ચલો, ટૂંકમાં જવાબ આપવો હોય તો માત્ર યસ ઇટ ઇઝ પણ લખી શકાય કે હા ઇટ એટલે તે, ઇઝ એટલે છે. હા, તે છે. ફરીવાર સમજીએ કે ઇઝ ધીસ અ બુક? શું આ પુસ્તક છે? તો યસ એટલે હા, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બુક એટલે પુસ્તક. હા, આ પુસ્તક છે. એનો ટૂંકમાં જવાબ પણ આપી શકાય કે યસ ઇટ ઇઝ. બાળકો, જ્યારે વાક્યની શરૂઆત થાય ત્યારે પહેલો અક્ષર હંમેશા પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટરમાં મુકાય છે. પહેલી એબીસીડીનો પહેલો અક્ષર જ્યારે વાક્ય શરૂ થતું હોય ત્યારે લખવાનો છે. બાકી બધા જ લેટર એટલે કે બધા જ જે અક્ષરો છે બીજી એબીસીડીમાં આવશે. ચલો, હવે અહીંયા બીજો પ્રશ્ન સમજીએ. ઇઝ ધેટ એન એપલ? અહીંયા ધેટ છે તો એનો અર્થ આપણે કરીશું પેલું. શું પેલું સફરજન છે? તો બાળકો, ચિત્રમાં એપલ નથી, શું છે? બનાના છે. હવે આનો આપણે જવાબ નોમાં આપવો પડે. કઈ રીતે આપીશું? તો યસના બદલે આપણે નો લખવાનું છે, પછી અલ્પવિરામ, પછી વાક્યની અંદર ધેટ વપરાયું છે તો અહીંયા ધેટ આવશે. ધેટ એની સાથે ટુ બીનું ક્રિયાપદ ઇઝ આવશે, પછી વાક્ય નકારમાં છે એટલે નોટ મૂકવાનું છે, અને પછી જે વસ્તુ અહીં આપેલી છે તે લખવાની છે, એન એપલ. અહીંયા ફૂલ સ્ટોપ. નો, ધેટ ઇઝ નોટ એન એપલ. ના, પેલું સફરજન નથી. અને આને આપણે ટૂંકમાં લખવું હોય તો નો, ઇટ ઇઝ નોટ. નો એટલે ના, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ને નોટ એટલે નથી. એટલે આ વાક્ય છે એ નકારમાં છે કે ના, તે નથી. ઇઝ નોટનો અર્થ નથી કરવાનો છે. અને ઇઝ નોટનું ટૂંકું રૂપ આ રીતે લખાય છે. ટૂંકમાં ઇઝ નોટ ન લખવું હોય અને ઇઝન્ટ લખવું હોય તો પણ ચાલે. નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફન ટાઈમ જોઈએ. ફન એટલે મજા, ટાઈમ એટલે સમય, આનંદનો સમય. ફન એટલે મજા અથવા તો આનંદ થાય કે આનંદનો સમય. ચાલો જુઓ. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ, અહીં ચિત્ર આપેલું છે એપલ. હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ? કૌંસની અંદર આપેલું છે એપલ અને ટોમેટો. તો ચિત્રમાં આપણે એપલ જોઈ શકીએ છીએ. તો આ ટોમેટો ઓપ્શનમાં આપેલું છે એ ખોટું છે, એટલે સાચો જવાબ આપણે લખીશું તેમાં એપલ લખવાનું રહેશે. ચલો, પ્રશ્નમાંથી જ આપણે જવાબ આપવાની શરૂઆત કરીએ. તો મેં અગાઉ શીખવ્યું તે પ્રમાણે પહેલાં ધીસ લખીશું. જુઓ, અહીં વાક્યની અંદર ટી છે તે સ્મોલ લેટરમાં લખાયેલો છે
કેમ કે તે પાછળ આપેલો છે. હવે આ ધીસ છે એને આપણે આગળ લઈ જવાનું છે. આગળ લાવશું એટલે ટી કેપિટલ બની જશે. તો અહીં લખીશું કે ધીસની સાથે ટુ બીનું ક્રિયાપદ અહીં આપેલું છે તેનું તે જ ઇઝ લખીશું. પછી જવાબ અહીં આપેલો છે તે લખવાનો છે, પણ સાથે સાથે આર્ટિકલ મૂકવાનો છે, કેમ કે અહીં એક જ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે. એન એપલ એટલે કે સફરજન. અહીં પહેલો લેટર એ થી શરૂ થતો હોય છે એટલે આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ. ચલો, ધીસ ઇઝ એન એપલ. આ સફરજન ઇઝ એટલે છે. બીજું જુઓ, અહીં ચિત્રમાં આપણે બેટ જોઈ શકીએ છીએ. કૌંસમાં આપેલું છે બેટ અને બોલ. વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું. જો અહીં ધેટ વપરાયેલું છે તો આપણે ધેટ જ લખીશું. પેલું શરૂઆત છે એટલે ટી કેપિટલ, ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, અને સાચું લખવાનું છે. તો શું છે? બેટ છે, બોલ નથી. તો આપણે અહીં લખીશું એ બેટ. અહીં આર્ટિકલ એ વાપરીશું કેમ કે પહેલો લેટર બી છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ચલો, કાર છે કે બસ છે? બસ છે, બરાબર. તો આપણે લખીશું, જો અહીં ધીસ આપેલું છે એને આગળ લઈ જવાનું છે, તો અહીં લખીશું ધીસ. ધીસની સાથે અહીં જે આપેલું છે એ જ લખવાનું છે, ઇઝ, અને પછી જવાબ લખવાનો છે. આર્ટિકલ મૂકીશું અ બસ. અહીં બી આપેલો હોવાથી આપણે એ આર્ટિકલ લખ્યો છે. ધીસ ઇઝ અ બસ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બસ એટલે બસ. આ બસ છે. ચલો, વોટ ઇઝ ધેટ? કૌંસમાં આપેલું છે આઉલ અને ડક. આઉલ એટલે ઘુવડ અને ડક એટલે બતક. ચિત્રમાં આપણે જોઈએ છીએ શું દેખાય છે? આઉલ એટલે કે ઘુવડ, બરાબર. તો આપણે અહીં લખવાનું છે ધેટ ઇઝ. અહીં એન લગાવીશું કેમ કે પહેલો લેટર એ, ઈ, આઈ, ઓ અને યુ એમાંથી ઓ છે, બરાબર. તો આઉલ છે એટલે અહીં એન લખીશું કે ધેટ ઇઝ એન આઉલ. પેલું ઘુવડ છે. આગળ જુઓ, વોટ ઇઝ ધીસ? બ્રિંજલ એટલે રીંગણ અને પટેટો એટલે બટેટું. તો હવે શું જોઈ શકીએ છીએ આપણે ચિત્રમાં? બ્રિંજલ. તો સાચો ઓપ્શન આ છે. વાક્યની શરૂઆતમાં ધીસ લખીશું, પછી ઇઝ લખીશું, આર્ટિકલ એ મૂકીશું કેમ કે પહેલો લેટર બી છે. બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અબ્રિંજલ એટલે રીંગણ. આ રીંગણ છે, બરાબર. ચાલો આગળ જુઓ, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? અહીં ડોંકી આપેલું છે અને હોર્સ આપેલું છે. ડોંકી એટલે ગધેડું અને હોર્સ એટલે ઘોડો. તો અહીં આપણે ચિત્રમાં હોર્સ જોઈ શકીએ છીએ. તો જવાબ લખીશું ધેટ ઇઝ અ હોર્સ. જુઓ બાળકો, અહીંયા હોર્સ આપેલું છે, આપણે હોર્સ લખવાનું છે. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, અ હોર્સ એટલે ઘોડું. પછી છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો અહીં અમ્બ્રેલા અને કેપ આપેલું છે. અમ્બ્રેલા એટલે છત્રી, કેપ એટલે ટોપી. સાચું આવશે કેપ. શરૂઆત કરીએ ધીસથી. ધીસની સાથે લખીએ આ ઇઝ, પછી આર્ટિકલ એ મૂકીએ અને પછી મૂકીએ કેપ. વાક્ય પૂરું થાય એટલે છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ કેપ એટલે ટોપી. આ ટોપી છે. વોટ ઇઝ ધેટ? અહીં ધેટ આવ્યું એટલે પેલું, કે પેલું શું છે? તો અહીં ક્રો અને હેન આપેલું છે. ક્રો એટલે કાગડો, હેન એટલે મરઘી. આપણે ચિત્રમાં હેન જોઈ શકીએ છીએ. ચલો જવાબ લખીએ. ધેટ, પહેલો અક્ષર કેપિટલ કરીએ, ધેટ, પછી ઇઝ, પછી આર્ટિકલ એ લગાડીશું કેમ કે હેનમાં પહેલો અક્ષર એ જ છે, બરાબર. તો કે ધેટ ઇઝ અ હેન. પૂર્ણ વિરામ મૂકીશું. પેલી મરઘી છે. પછી છે વોટ ઇઝ ધીસ? તો અહીં બુક અને બેગ આપેલું છે.
તો હવે વાક્યની શરૂઆત ધીસ ટી કેપિટલ, ધીસની સાથે ઇઝ, પછી આર્ટિકલ એ મૂકીશું કેમ કે અહીં બી આપેલો છે બુક એટલે પુસ્તક અને બેગ એટલે દફતર તો અથવા તો થેલો. તો આ શેનું ચિત્ર છે? બુકનું ચિત્ર છે એટલે આપણે લખીશું બુક કે આ પુસ્તક છે. ચલો વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પટેટો અને ઓરેન્જ આપણે શીખી ગયા. પોટેટો એટલે બટેકું અને ઓરેન્જ એટલે નારંગી. ચિત્રમાં શું દેખાય? ઓરેન્જ દેખાય એટલે આપણે લખવાનું અહીંયા શરૂઆત કરીએ ધેટથી. ધેટની સાથે ઇઝ, પછી આર્ટિકલ એન મૂકીશું કેમ કે અહીં પહેલો લેટર ઓ છે કે એ ઈ આઈ ઓ અને યુમાંથી મુકાયેલો છે તો એની આગળ આપણે આર્ટિકલ એન વાપરીશું કે ધેટ ઇઝ એન ઓરેન્જ, પેલી નારંગી છે. પછી છે વોટ ઇઝ ધીસ કે આ શું છે? તો ટ્રેન અને શીપ આપેલું છે. ટ્રેન એટલે જે રેલગાડી આવે તે અને શીપ એટલે જહાજ, પાણીમાં તરે મોટું જહાજ તે. હવે ચિત્રમાં આપણે શું જોઈ શકીએ છીએ? ટ્રેન જોઈ શકીએ છીએ. તો સાચો ઓપ્શન આ છે. લખવાનું પહેલાં ધીસ ઇઝ, પછી આર્ટિકલ એ મૂકીશું અને ટ્રેન કેમ કે પહેલો લેટર ટી છે એટલે આર્ટિકલ આવશે એ. અહીં પૂર્ણ વિરામ કે આ ટ્રેન છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? એગ અને બોલ આપેલું છે. ચલો એગ છે બરાબર, આપણે ચિત્રમાં જોઈ શકીએ તો જવાબ લખીશું ધેટ ઇઝ એન એગ. અહીં એન આર્ટિકલ વપરાયો કેમ કે અહીં એ ઈ આઈ ઓ યુ એમાંથી ઈ આપેલો છે બરાબર એટલે આર્ટિકલ એન મૂકેલો છે કે ધેટ ઇઝ એન એગ, પેલું ઈંડું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? બર્ડ એટલે પક્ષી, કાઇટ એટલે પતંગ. શું છે? કાઇટ છે. ચલો વાક્યમાં અહીં ધીસ વપરાયું છે તો આપણે ધીસ લખીશું. ધીસની સાથે આ ઇઝ આવશે. આર્ટિકલ એ લખીશું કેમ કે કાઇટનો પહેલો લેટર કે છે બરાબર એટલે અહીં જવાબ થશે ધીસ ઇઝ અ કાઇટ, પછી પૂર્ણ વિરામ મૂકવાનું કે આ પતંગ છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બેટ અને બોલ આપેલું છે તો શરૂઆત ધેટથી કરીએ. ધેટ પહેલાં મૂકી દેવાનું, પછી ઇઝ લખવાનું, આર્ટિકલ એ લખીશું કેમ કે બોલની આગળ શરૂ થતો અક્ષર બી છે એટલે આર્ટિકલ એ લખીશું. આ બી છે એ ઈ આઈ ઓ અને યુ સિવાયનું છે એટલે અહીં આર્ટિકલ એ વાપરીશું કે ભાઈ આ વ્યંજન છે એટલે આપણે એની આગળ એ વાપરીશું કે ધેટ ઇઝ અ બોલ, પેલો દડો છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ચલો અહીં કૌંસમાં આપેલું છે પેન અને પેન્સિલ. અહીં શું દેખાય છે? પેન દેખાય છે તો આપણે ધીસ આગળ મૂકીશું. ધીસની બાજુમાં ઇઝ અને અ પેન એટલે કે બોલપેન બરાબર, આ જે બોલપેન આવે તે કે આ પેન છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? અહીં એપલ અને ટમેટો આપેલું છે. ચિત્રમાં ટમેટો દેખાય છે તો આપણે જવાબ લખીશું ધેટ આગળ આવી જશે. ધેટની બાજુમાં ઇઝ લખીશું, પછી અહીં ભૂલ થયેલી છે ઇઝ લખી નાખજો. ધેટની બાજુમાં ઇઝ અને અ ટમેટો આવશે બરાબર. ટમેટો એટલે ટામેટું કે પેલું ટામેટું છે. ચલો વોટ ઇઝ ધીસ? વાક્યની શરૂઆત ધીસથી કરીશું. ધીસ એટલે આ કે આ શું છે? તો ધીસ પહેલાં લખીશું, અહીંયા ટી કેપિટલ કરવાનું છે. ઇઝ એટલે છે અને અ રેબિટ, આ ચિત્ર રેબિટનું છે. રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું. તો વાક્યમાં આપણે રેબિટ લખીશું. રેબિટમાં પહેલો લેટર આર છે એટલે આર્ટિકલ એ મુકાયેલો છે. ધીસ ઇઝ અ રેબિટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ રેબિટ એટલે સસલું. આ સસલું છે. ગુજરાતી એ રીતે થશે. તો બાળકો આશા રાખું કે આટલે સુધી તમને સમજાઈ ગયું હશે. હવે પછીના પેજ નંબરનો આપણે બીજા વિડીયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.